કલ્પના કરો કે તમે 4.5 અબજ વર્ષ પહેલા પૃથ્વી પર ઊભા છો. તમારી આજુબાજુ કોઈ વૃક્ષો નથી, કોઈ પ્રાણીઓ નથી અને કોઈ માણસ નથી. આજના જેવી સુંદર પૃથ્વી ત્યારે એક સળગતા ગોળા જેવી હતી. જ્યાં દરેક જગ્યાએ જ્વાળામુખીઓ ફાટી રહ્યા હતા અને લાલચોળ લાવાની નદીઓ વહી રહી હતી. આકાશમાં માત્ર ધુમાડો અને રાખ હતી અને ચારે બાજુ ખતરનાક એસ્ટેરોઇડ્સનો વરસાદ થઈ રહ્યો હતો. આજના આ વિડીયોમાં આપણે 4.5 અબજ વર્ષોની આ અવિશ્વસનીય સફર માત્ર થોડી મિનિટોમાં ખેડીશું. એક સળગતા ગોળાથી લઈને ડાયનાસોરના યુગ સુધી અને ત્યાંથી આધુનિક માનવીના જન્મ સુધીની આ સંપૂર્ણ વાર્તા છે. અને વિડીયોના અંતે આપણે પૃથ્વીના ભયાનક અંત અને માનવજાતના રોમાંચક ભવિષ્ય વિશે પણ જાણીશું. જો તમને આવી રસપ્રદ હિસ્ટ્રી વિડીયોઝ ગમે તો લાઈક કરો, શેર કરો અને હિસ્ટ્રી ઓર્બિટને સબસ્ક્રાઇબ કરો. આપણું સૌરમંડળ આંતરતારાકીય ગેસ અને ધૂળના વાદળમાંથી બન્યું. સૂર્યની રચના પછી બાકીનો કાટમાળ ભેગો થવા લાગ્યો અને આપણી બાળ પૃથ્વી બની. થોડા સમય પછી થિયા નામનો મંગળ ગ્રહ જેટલો મોટો એક ગ્રહ પૃથ્વી સાથે જોરદાર રીતે ટકરાયો. આ મહાવિનાશક ટક્કરથી ઉડેલા કાટમાળમાંથી આપણા ચંદ્રનો જન્મ થયો. લાખો વર્ષો પછી પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડી અને ભયંકર વરસાદ શરૂ થયો. એટલો અવિરત વરસાદ પડ્યો કે પૃથ્વી પર વિશાળ મહાસાગરો બની ગયા. પરંતુ હજુ પણ અહીં શ્વાસ લેવો અશક્ય હતો, કારણ કે હવામાં માત્ર ઝેરી ગેસ હતો. ઓક્સિજન બિલકુલ ન હતો. આખરે 3.8 અબજ વર્ષ પહેલા સમુદ્રના ઊંડાણમાં એક ચમત્કાર થયો. જીવનની પ્રથમ શરૂઆત થઈ અને સૂક્ષ્મજીવોનો જન્મ થયો. આશરે 2.4 અબજ વર્ષ પહેલા સાયનોબેક્ટેરિયા નામના જીવોએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા હવામાં ઓક્સિજન બનાવવાનું શરૂ કર્યું. આ ઓક્સિજને પૃથ્વીનું વાતાવરણ સાફ કર્યું, આકાશને ભૂરો રંગ આપ્યો અને પૃથ્વીને રહેવા લાયક બનાવી. જીવનની સફર ક્યારેય સરળ ન હતી. પૃથ્વી અનેક વખત સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગઈ અને અનેકવાર મહાવિનાશ માસ એક્સટિંક્શનનો સામનો કરવો પડ્યો. પરંતુ કુદરત હાર માનવા તૈયાર ન હતી. 540 થી 485 મિલિયન વર્ષો પહેલા કેમ્બ્રિયન એક્સપ્લોઝન થયું, જેમાં નવા અને જટિલ જીવોનો અચાનક વિકાસ થયો.
પછી સમય આવ્યો મહાકાય ડાયનાસોરનો. આશરે 23 થી 24 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પ્રથમ ડાયનાસોર દેખાયા, જે શરૂઆતમાં એક શિયાળ જેટલા જ નાના હતા. પરંતુ આવનારા 15 કરોડ વર્ષો સુધી તેમણે પૃથ્વી પર એવું રાજ કર્યું કે તેમનું કદ પહાડો જેટલું વિશાળ થઈ ગયું. બ્રેકિયોસોરસ અને ટાઇટેનોસોરસ જેવા જીવો એટલા મોટા હતા કે જો તે મેદાનમાં સૂઈ જાય તો આખું ફૂટબોલ મેદાન તેમના શરીર નીચે ઢંકાઈ જાય. તેમની ડોક એટલી લાંબી હતી કે તેઓ 10 માળની ઇમારત જેટલા ઊંચા વૃક્ષોના પાંદડા આસાનીથી ખાઈ શકતા હતા, જ્યારે જમીન પર ટી-રેક્સ જેવા ભયાનક શિકારીઓનો આતંક હતો. પરંતુ દરેક સુવર્ણ યુગનો એક અંત હોય છે. આશરે 6.6 કરોડ વર્ષ પહેલા અવકાશમાંથી એક 10 થી 15 કિલોમીટર પહોળો ઉલ્કાપિંડ 70,000 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો હતો. વર્તમાન મેક્સિકોના તટ પર તે પૃથ્વી સાથે ટકરાયો અને એક ભયંકર ધડાકો થયો. આ ટક્કરથી હજારો ફૂટ ઊંચી સુનામી આવી અને આકાશમાં ધૂળ અને રાખનું એવું પડ છવાઈ ગયું કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો બંધ થઈ ગયો. મહિનાઓ સુધી આકાશમાં અંધારું છવાયેલું રહ્યું. ભયંકર ઠંડી પડી અને ડાયનાસોર જેવી શક્તિશાળી પ્રજાતિ હંમેશા માટે ખતમ થઈ ગઈ. ડાયનાસોરના વિનાશ પછી અત્યાર સુધી ડરથી સંતાઈને રહેતા ઉંદર જેવા નાના સસ્તન પ્રાણીઓને બહાર આવવાની તક મળી. લાખો વર્ષો પસાર થયા. આફ્રિકાના ભૂગોળમાં ફેરફાર થયો. જંગલો ઓછા થયા અને વિશાળ ઘાસના મેદાનો બન્યા. ઝાડ પર રહેતા પ્રાઇમેટ્સ ખોરાકની શોધમાં જમીન પર આવ્યા અને 2 પગ પર સીધા ચાલીને એક ક્રાંતિકારી બદલાવની શરૂઆત કરી. આશરે 3 લાખ વર્ષ પહેલા આફ્રિકાની ધરતી પર એક નવી પ્રજાતિનો જન્મ થયો, હોમો સેપિયન્સ, એટલે કે આપણે મનુષ્યો. શારીરિક રીતે આપણે જંગલી પ્રાણીઓ સામે બહુ નબળા હતા, પણ આપણી પાસે એક ગુપ્ત હથિયાર હતું, આપણું મોટું અને અત્યંત તેજ મગજ. આપણે કલ્પના કરી શકતા હતા, આવતીકાલની યોજના બનાવી શકતા હતા અને સૌથી અગત્યનું, આપણે ભાષાની શોધ કરી. ભાષાને કારણે આપણે માત્ર ભયની ચેતવણી જ નહોતા આપતા, પણ વાર્તાઓ અને કલ્પનાઓ પણ એકબીજાને કહેતા હતા. આ વાર્તાઓ અને માન્યતાઓએ હજારો અજાણ્યા માણસોને એક સાથે જોડીને એક મોટી ટીમ બનાવી. કોઈ અન્ય પ્રાણી 50 કે 60થી મોટું જૂથ બનાવી શકતું ન હતું, પણ મનુષ્યોએ એક સાથે મળીને શિકાર કરવાનું અને દુશ્મનોનો સામનો કરવાનું શીખી લીધું. જ્યારે મનુષ્યો આફ્રિકાની સરહદો પાર કરીને દુનિયામાં ફેલાવા લાગ્યા, ત્યારે યુરોપ અને એશિયામાં તેમનો સામનો નિએન્ડરથલ્સ અને ડેનિસોવન્સ જેવી અન્ય માનવ પ્રજાતિઓ સાથે થયો. ડીએનએ રિસર્ચ પરથી આજે એ સાબિત થઈ ચૂક્યું છે કે આપણે માત્ર તેમની સાથે યુદ્ધ જ નહોતું કર્યું, પરંતુ આપણે તેમની સાથે ભળી ગયા હતા. આજે પણ આધુનિક માણસોના શરીરમાં 1 થી 4% ડીએનએ નિએન્ડરથલ્સનું જોવા મળે છે. ભયાનક ઠંડા હિમયુગનો સામનો ગુફાઓમાં અને આગની મદદથી કર્યા પછી આશરે 11,000 વર્ષ પહેલા બરફ પીગળવા લાગ્યો. માણસે ભટકતું શિકારી જીવન છોડીને એ જ જગ્યાએ રોકાઈને ખેતી કરવાનું શરૂ કર્યું. નદીઓના કિનારે મેસોપોટેમિયા અને સિંધુ ખીણ સભ્યતા જેવી મહાન સંસ્કૃતિઓનો જન્મ થયો. આપણે સિંધુ ખીણમાં પાકી ઈંટોના મકાનો, કૂવા
અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા બનાવી. માનવી હવે માત્ર પોતાનો જીવ બચાવતો ન હતો, તે ખુદ ઇતિહાસ લખી રહ્યો હતો. આજથી લગભગ 250 વર્ષ પહેલા ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનની શરૂઆત થઈ. આપણે વરાળ યંત્રો, રેલવે અને કોમ્પ્યુટર બનાવ્યા. 1804માં વિશ્વની વસ્તી માત્ર 1 અબજ હતી, જે આજે અત્યંત ઝડપથી વધીને 8 અબજને પાર થઈ ગઈ છે. અબજો વર્ષોમાં બનેલા અશ્મિભૂત બળતણ, ફોસિલ ફ્યુઅલ્સનો આપણે બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ, જેના કારણે જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જનો મોટો ખતરો ઊભો થયો છે. તો આપણી આ સુંદર પૃથ્વીનું અંતિમ ભવિષ્ય શું છે? ભૂસ્તરશાસ્ત્રીય ઘડિયાળ ચાલી રહી છે. લાખો વર્ષો પછી પૃથ્વીના બધા ખંડો ફરી એકવાર ભેગા થઈને અમાસિયા નામનો સુપર કોન્ટિનેન્ટ બનાવશે. ધીમે ધીમે પૃથ્વીના કેન્દ્રમાં રહેલો લાવા ઠંડો પડી જશે અને પ્લેટ ટેક્ટોનિક્સ હંમેશા માટે બંધ થઈ જશે. સમુદ્રનું બધું જ પાણી પૃથ્વીના પેટાળમાં શોષાઈ જશે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગાયબ થઈ જશે. ચુંબકીય કવચ ન હોવાને કારણે સૂર્યના ખતરનાક સોલર પવનો પૃથ્વીનું વાતાવરણ નષ્ટ કરી દેશે અને તમામ જીવોનો અંત આવશે. આખરે સૂર્ય ફૂલીને એટલો મોટો થશે કે પૃથ્વીનું તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. પૃથ્વી શુક્ર ગ્રહ જેવી ભઠ્ઠી બની જશે અને અંતે સૂર્ય આખા ગ્રહને ગળી જશે. પરંતુ નિરાશ થવાની કોઈ જરૂર નથી. પૃથ્વીનો અંત એ માનવજાતનો અંત નહીં હોય. પૃથ્વી સંપૂર્ણપણે નષ્ટ થાય તે પહેલા મનુષ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અકલ્પનીય પ્રગતિ કરી ચૂક્યો હશે. ભવિષ્યમાં આપણે કૃત્રિમ બુદ્ધિ, AI અને આપમેળે વિકસતા રોબોટ્સ, સેલ્ફ રિપ્લિકેટિંગ રોબોટ્સ બનાવી લઈશું, જે માનવ શરીરની જીવ વિજ્ઞાનની મર્યાદાઓથી પર હશે. આ આધુનિક કૃત્રિમ જીવો આપણા વારસાને લઈને બ્રહ્માંડના અન્ય ગ્રહો અને આકાશગંગાઓમાં ફેલાઈ ચૂક્યા હશે. એક નાના સૂક્ષ્મજીવથી શરૂ થયેલી આપણી આ યાત્રા અંતે સમગ્ર બ્રહ્માંડની ચેતના બની જશે. જો તમને 4.5 અબજ વર્ષની આ મગજ હચમચાવી દે તેવી સફર પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને આવા રોમાંચક વિડીયોઝ માટે હિસ્ટ્રી ઓર્બિટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, નીચે કોમેન્ટમાં જણાવો કે શું પૃથ્વીના અંત પહેલા માનવજાત બ્રહ્માંડમાં બીજે ક્યાંક પોતાનું ઘર વસાવી લેશે? તમને શું લાગે છે? ત્યાં સુધી નવું જાણતા રહો અને જોતા રહો હિસ્ટ્રી ઓર્બિટ ચેનલ.